હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. અને આજે તો છે એકાદશી, જેમ બધાને ખબર છે એમ કે અનાજમાં છુટ્ટી, ઓનલી ફરાળ ફરાળ ફરાળ. તો જઈએ આપણે કિચન તરફ કે મોર્નિંગમાં પહેલો વહેલો નાસ્તો જ અમારા પપ્પા કરે છે, કારણ કે એમને વહેલું નીકળવાનું છે આજે. રાજકોટ બાજુ નીકળવાનું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારે નથી જવાનું, પણ માલ મોકલાવાનો. માલ મોકલાવાનો છે. હા, એટલે અત્યારે છે પણ ગુડ મોર્નિંગ કરવા પણ ફરાળ થઈ ગયું છે. એ ફરાળ થઈ ગયું છે અમારા પપ્પાને, પૂરું થઈ ગયું છે, થાળી સાફ થઈ ગઈ છે. કેમ કે આમ જાઉં છું ને એટલે ઉતાવળ હોય. અને પછી તમારું નક્કી નહીં પપ્પા, તમે બધું હરખું કરીને આવો એટલે ક્યારે પાછા રિટર્ન ફરો. ગાડી આવે છે ને, હા, માલ ભરાય આવું. કહેતા હતા પપ્પા આજે જ નીકળી જાય એ લોકો. હા, પણ હાજર નીકળે ને. આજ સાંજે નીકળી જાય એટલે આજ સાંજે જ આવી જાય પાછા અમરેલી. વેફર કેમ લઈ ગઈ તમને? મસ્ત છો. હે ને, કાંઈ નો ઘટે. ઓહો, રેડી રેડી. પપ્પાનો બોલાવો આવી ગયો એટલે પપ્પાને એક પૂરી તેડી હતી, એટલે હજી અમારે ત્રણેયનો નાસ્તો બાકી છે. એટલે હવે કિચનમાં ધીમે ધીમે આપણી કામગીરી આપણે ફરી જેમ એઝ યુઝ્યુઅલ રૂટીન હોય એમ ચાલુ કરી દઈએ. મારી દીદી હાટું વેફર તળ નાખીએ, મસ્ત ગાંઠિયો વેફર, ટમેટાની છેકની આઈ ડોન્ટ નો પણ આજ લાવવાની છે. એટલે ગાંઠિયો વેફર, બટેકાની વેફર ને ટમેટાની જે છે એ આપણે ફરાળની એ ત્રણેય તળ નાખીએ, ચા બનાવી લે મસ્ત. અને જેમ ગઈકાલના વ્લોગમાં કીધું તે પ્રમાણે કે ચા અને થોડુંક મારું ઘીવાળું તે રૂટીન રાખવાનું છે, એટલે એ બધું ભેગું ભેગું છે. તો અત્યારે જો 1 by 1 મમ્મી પૂજા કરે છે, મતલબ માળા કરે છે એમની, કારણ કે આજે પપ્પાને જવાનું છે, તેમને મંદિરે નથી જવાનું. અને દીદી ફ્રેશ થાય છે, તો 1 by 1 આપણે બધું માંડી દઈએ, બધા એકી સાથે મસ્ત નાસ્તો કરીએ. પપ્પાના નાસ્તા પાણી થઈ ગયા ને હવે કમ્પ્લીટલી સાફ સફાઈ ચાલુ છે. પપ્પા બધું અહીંયા ને અહીંયા ને એ આપણા ઘઉં છે, ઘરના ઘઉં છે, હા, ટુકડા ઘઉં છે. ટુકડા ઘઉં એટલે આપણે 12 મહિના આપણે ખાવા માટે ઉપયોગમાં સારા આવે. હા. પ્લસ આપણે બહાર લોટ મોકલાવતા હોય. હા, મારે ફોરેન લોટ જતો હોય એટલે એમાંય મારે ઘણા દેશમાં આપણે લોટ જાય છે. હા. આ ઇન્ડિયામાં જાય છે. ઇન્ડિયામાં જાય છે અને એટલે મેજોરિટી ફોરેનમાં. હા, એક ઘરે માલ લઈ લીધો હોય ને, હા. સારું સીધો ખેતરમાંથી ને આપણે આવે છે સીધું પોતાનો, એટલે બહુ સરસ છે ઘઉં. ઘઉં મારી ઘરે મોકલાવ્યા ને, હા, ઈ મોકલાવા તો આપણે વિરાલી દીદી, કિંજલ દીદી ને બધાને ઘઉં આપણા ઘર લીધા બધા અમારા હાગમટે ચારેય ના ઘરના ઘઉં આવી ગયા છે. એટલે ઘઉં બહુ સારા હતા. ઘઉં બહુ મસ્ત છે. 1 નંબર ઘઉં છે અને ટુકડા ઘઉં. હા એટલે લોટ બહુ સરસ થાય એનો. હા એટલે કીધું બે કાંઈ લઈ લેવું ને, એટલે 12 મહિના આપણે લોટ મોકલાવવામાં કામ લાગે. હા. એટલે આપણે પ્લસ આપણે ખાવામાં મીઠા ખાવામાં મીઠા કાંઈ લાગે. ઘણા મજા આવે ખાવાની. અને બાજરાનો લોટનો તો એટલો ઓર્ડર આવ્યો છે ને પપ્પા, મને એમ છે આ કટ્ટો રહેવાનો નથી. હે. કાલે હું મૂકી આવી દવણું હું દીદી બેય. હવે આજે પાછા અમે લઈ આવશું અને આજ બધા પેકિંગ કરશું લોટના ને ના. પણ આપણે- 11 નો ફરાળી લોટનો ઓર્ડર છે, ઇડલી, હાંડવાનો, જાર બાજરીનો, બધા ભેગા છે. પણ આપણે વસ્તુ જ 1 નંબર લઈએ છીએ. તો? બાજુ લઈએ 1 નંબર બાજુ લઈએ. અરે કાંઈ નો ઘટે હો. કાંઈ ઘટે તમારે સાફે ન કરવો પડે, હા. મશીન મારેલું. તો બહુ મસ્ત અને જારે એવી સરસ હા, હતી. જારી એવી છે. હું મમ્મીની જ કહેતી હતી, મેં કીધું પપ્પાને જ કેવું પડે કે આ લઈ આવે, કારણ કે બહુ સરસ લઈ આવ્યા એમાં અમારા લોહીમાં છે ને છે. એમાં ક્યાં કઈ કેવું પડે, બિયાર, આ જે અનાજ છે, હા. કઠોળ છે, એ અમે ખુદ પકવી છે. એટલે ખ્યાલ જ હોય ને કેવો કેવી માલ વસ્તુ છે. છે, કેવી એમાં મીઠાઈ શું હોય એ અમને ખબર હોય ને. મારી મમ્મીએ કીધું કે ઘઉં કે બહુ સારા છે. મેં કીધું એમાં કઈ જોવું જ ન પડે. તમે તો ખાલી જો કાળી એટલે ભેહું કાળા બધાય હોય, બકરી હોય, ભેં હોય, હાથી હોય. હા, અને ભેહમાં હારી હોય, દૂધ કેવું આપે એવું બધી અમને ખબર હોય. સાચી વાત છે. લગર પાટા મારે એવું હોય, દૂધ આપે એવું ન હોય, તમે લઈ આવો. સાચી વાત છે. કાળી એટલે ભેં, પણ સાચી એમ ન હોય. એમાં પારખવાની વસ્તુ છે. એ પારખીને વસ્તુ લઈ આવો ને એ વસ્તુ મહત્વની છે. કે આપણે એટલે ઘઉં તો ઘણી પ્રકારના હોય. સાચી વાત પણ છે. પારખવા અને લેવા કે આની મીઠાશ કેવી છે એ આપને ખબર હોય. તો દાદાએ કીધું મારા, ઈ કે એને સસરાને પૂછ્યા વગર લેતા નહીં, એને? કે કેવા છે કેવા નહીં, કે તમને ન ખબર પડે પાલો કરીને આપી દે કે કઈ રીતનું આપે. હું ઘઉં મોકલાવે, ચલા ઘઉં મોકલાવે, આજે 4 વર્ષ મોકલાવું. હા. એટલે મને જ અગાઉ કહી દે સાચી તમારે વાત ઘઉં છે. મોકલાવાના છે. તમારે મોકલાવાના પછી છે. ઓણ પાસે સુતળાનો ઓર્ડર આવ્યો. હા. ઘઉં તમારે લઈ અમારો આવવાના. order. પછી કેતનભાઈ રે ગામમાં અરે ઈ 2-3 જગ્યાએ જોયા ને તો મારા દાદા ખીજાણા, ઈ કે તું ઈ કે ક્યાંયથી ઘઉં લેતો નહીં કે અરવિંદભાઈ ને પૂછ્યા વગર. ઈ કે ઈ જ્યાંથી તને કહે ને કે અહીંથી ભાઈ ઘઉં લઈ લે, ત્યાંથી લેજે, કારણ કે આપણને વિષય નથી આ. એટલે ખબર ન પડે કે જોઈ તોય પપ્પા ખબર ન પડે ઘઉં તો બધા દાણામાં. સરખા જ લાગે તમને. તો? તો એ દાણો પારખો, અંદર મેંદો કેવો નીકળે, એની મીઠાશ કેવી છે, તો? કેવો દાણો છે, એ પારખે ખબર હોય. પારખે ને જેને વાવીને ઉત્પાદન કરતો હોય એને ખબર હોય. તો અમને ખ્યાલ જ ન હોય એ બાબતનો કાંઈ. તમને તો ઘઉં બધા હરખા જ લાગે. હા, હાથમાં જોઈ એટલે હરખું જ લાગે. એટલે એ માયલો સમજાઈ ગયું. એટલે એવું હવે છે. તમને ખ્યાલ ન આવે.
કે આ મીઠાશ કેવા છે કહેવાની છે. હા, અને બાજરાનું દવણું એક અમને પુગાડી દેવાનું છે પાછું ફ્રી હા. થાવ એટલે. વાંધો નહીં, હું 9 વાગે તો ઓફિસ પછી આવે ને હા, પછી આરામથી લઈ આવશું. તો આજે આપણે જે મારા લોટના પેકેજિંગ છે, હાંડવાનો, ઢોકળાનો, ઈડલીનો, જાર બાજરીનો અને જે બહુ બધા 11નો ફરાળી મેઇન તો, અને આજે જ એકાદશી છે ઓબ્વિયસલી, તો એ બધા લોટનું જે મારું પેકેજિંગ છે, વેફરોના પેકેજિંગ છે, એ બધું કરવાનું છે. અને અમારા નાસ્તા પાણી કામકાજ ચાલુ છે ધીમા ધીમા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાત જો પાય લાવા થારો હવે. તો નાસ્તો કરીને કે વેફર ભેગું પૂરી થઈ જાય. ના ના બોલી તો ઘણી બધી છે આજે. અને મમ્મીને એકાદશીની સભામાં આજ ન જવાનું, આ બપોરે જાવ ને. સબા દોર પછી જ હોય ને. હા, સભા બપોર પછી. સવારમાં ન કરી લેવાનું એટલે વાંધો અત્યારે મારી દીદીને ઘણા બધા કામ છે, કાલના પેન્ડિંગ રાખીને આવ્યા હતા અમે, એટલે એ બધા મંદિરે ગયા. હા. અત્યારે મંદિરે ગયા. હા. એમાં બેનો સત્સંગ એટલો કર્યો ને અડધો કલાક એમને બેહી ગયા. સાચી વાત 4 છે. વાગી ગયા. તે પાછી દીદી કે આરતી કેટલા વાગે થાય મને કે મેં કીધું તો બેન બોલે કે હમણાં 5 મિનિટની જ વાર છે. તો ઈ ઓલા ધ્રુવશાબેન આપણે બધું લઈને આવ્યા ને, તૈયારી કરતા હતા ને, એટલે મેં કીધું હમણાં થવાની જ છે આરતી. હિંમત બધું લઈને આવ્યા હા. મારું ધ્યાન નહોતું. આ આમ ગાડી લઈ ગયા નાની. લ્યો. એને એ ભાઈ મમ્મી ગોળો લેવા ગયા છે, માટલું લેવા ગયા બેન. હમણાં પાછા આવી જાય. આ ગાડીની શોર્ટેજ અમને ફૂલ નડે છો, એટલે ગાડી અમારે હવે નો છૂટકે છોડાવવાની જ છે જૂન મહિનામાં, બાકી હવે નહીં હાલે ગાડી વગર. કારણ કે અમારે હાલતા પપ્પા ગાડી લઈને વ્યા જાય, ઈ તો હારું જ વિશાલ નથી, નકર અમારે ગાડી હોય જ નહીં ઘરે. તો એવું છે. ઈ લોકોની ગુડ ન્યૂઝ આજ સવારની જ આવી છે કે અમને જો ઇકો મોકલાવી દે, આ બિચારા ઉપર જો આરોપ નાખતા હતા, હારું સાંભળ્યું નથી. ના ના ઈ હતા જ. ગાડી ભૂલી ભૂલી ગયા ગયા એટલે. એટલે. એ કે ઠીક ભૂલી છે. ગયા છે એટલે. ગાડી તો ઈ લઈને જાય માટલું લેવા જાવ છો ને એટલે. તો હાલો આવી જ જાઓ બધા મસ્ત, અમારી મોસ્ટ ફેવરિટ ટમેટા સાબુદાણાની વેફર, સાબુદાણાનો ગાંઠિયો વેફર અને સ્પેશિયલ બટેકાની પતરી, હજી રંબલની અમારી બાકી છે. એટલે કેવી લાગી તમને ત્રણેય? મસ્ત. તો વાંધો નહીં, વેફર તમને બહુ ભાવે મને. વેફર તો બધાને એટલી ભાવે છે. અમારા પપ્પા રહી ગયા છે આજે વેફરમાં, એને ખાલી પેલી જ મળી છે. હા, એક જ આપણે વસ્તુ મળી છે. બોલી હા. તો ભાગમાં હશે નહીં આપણો વાત. પપ્પાના નસીબમાં આજે એક જ છે, નકર અમારે હર વખતે 3-4 જાતની વેફર હોય, કપ્પા ફરાળમાં બટેકા હોય, પછી સાબુદાણા બટેકા અને સાબુદાણા ટમેટા, ત્રણેય ફરાળમાં યુઝફુલ. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત નાસ્તો કરવા. વાગી ગયા છે 11 અને એવી સુગંધ આવે છે મીઠી મધુરી સાકર ટેટીની સ્મેલ આવતી હોય, એની જેવી જ રાજગરાના શીરાની સ્મેલ આવે છે. તાર પપ્પા એક હાડું કીધું છે ભાઈ તમે બધા ના હા, પાડી. આ પપ્પા બધાએ ના પાડી છે, એટલે વિશાલને જેવું કરવાનું નથી, પહેલા હા પાડીને પછી ના પાડીને પછી ખાઈને, એટલે એને જેવું છે. કારણ કે મેન બેણે તમારે ચાલુ જ હોય છે, એટલે કઈ ભૂખ લાગી છે નહીં એટલી બધી. ખીચડી મસ્ત બનીને રેડી થઈ ગઈ છે મોરૈયાની. અહીંયા આપણો સ્પેશિયલ ફરાળી લોટનો લોટે બંધાઈને રેડી થઈ ગયો છે. અને હવે બધું કેરી મેળે નથી આજે, નો મેળ્યો. કેરી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. સારી નહોતી બહુ. અરે નહોતી સારી. મેં કીધું કાલે કે એમ નથી લાવતી. હા, કે કાકડા કેરી લાવતા નથી ને, કેરી પણ દેખી આમ લીલી હોય તો આપણે ભલે ગમે એટલી મોંઘી હોય લઈ લે, નહોતી બહુ પણ ખાસ જ નહોતી કેરી. એટલે ઈ માનમાં અમે ત્રણે અમારે ત્રણ માટે મરચા લઈ લીધા. મને એમ કે મેં ગરમ પાણી કરી નાખ્યું, પાણી એમ જ ગેસ ચાલુ જ. એમાં હાલ છે હવે હાલો મોડવા લાવ મેં કે ઠંડો ગરમ ગરમ નથી ચાલો નથી ને. હું કર્યું જ છું ને મને એમ કે મેં ગરમ કરી નાખ્યું. અત્યારે મસ્ત શીરો, હવે ખાલી પરોઠા બાકી રહ્યા. અને પહેલા મને વિચાર આવતો હતો કે આને વેફર સ્ટોકમાં હોય, પણ વેફર અમારે સ્ટોકમાં કરી હતી પણ ખવાઈ ગઈ બધી. એટલે હમણાં વિચાર કરતી હતી, મેં કહું દીદીને કહું તો કેળાની વેફર લઈ દે, હવે જોઈએ. અને અહીંયા અમારે સ્પેશિયલ ઘર માટે દળાવેલું હતું જાર બાજરાના લોટ, મસ્ત તમે જોઈ શકો છો, એકદમ કમ્પ્લીટ અને ઠરી ગયો છે. એટલે હવે સીધું પેકેજિંગ જ કરવાનું છે, એટલે આ ડબ્બો આખો જ ખાલી થઈ જવાનો છે. હું ખાખા ખોળા હાલે છે. મૂકું છું બેન, કાંઈ ખાખા ગોળા અંદર દે. ठीक, તો અહીંયા તો મમ્મીએ તો ગોળા થઈ मेरे ગયા. को भी एसिडिटी हो गई है, एबीसीडी प्रॉब्लम. જો પડતી નહીં બટા ને બધું મૂકી દીધું. દૂધ જ છે ને ગરમ છે બધું, અત્યારે બધું નકર બટેકાનું. પડતું મૂકીને દોડવું જોઈએ. પાપડ પર રગડામાં આપણે ખબર ને વાત શરૂ હોય સાચી વાત છે, આમ તેમ થઈ જાય એમ. બે ચીબડા રે તો ઉતાર નાખો ને ખવાય પછી સાચી વાત ખાવલા છે. થઈ જાય. પછી શેકેલા અત્યારે મીઠા ગુણા ને મસ્ત તાજા. તો પછી એવા રહી નહીં ને એવા રહી નહીં. સુધાર નાખો. ચીપડા સુધારે જઈએ એટલે આપણે જો ઇન્ડક્શન ખાલી થઈ ગયું છે હવે, એટલે પરોઠા માંડી દે. આવો ગેસ બચાવ કરો, ખબર છે અત્યારે આપણે બધું પૂછીને આવ્યા. બાટલા નથી મળતા બાટલા. બાટલા તો ઠીક મમ્મી, આ એટલે મમ્મી આ યુદ્ધના કારણે ભાવ વધારો, આપણે એમ કહેતા હતા ને કે આ થોડું હળવું પડી જાય, પણ આ હળવું લાગશે નહીં પડે એવું. બધામાં ભાવ હોય તો આ બાટલામાં હોય તો ભાવ તેલના ડબ્બામાં તેલના વૈધો ડબ્બામાં હોય તો બધા ઈ હમણાં હું દીદી બાટલા મોલમાં ગયા હતા ને, તે મોલમાં તેલના ડબ્બા લેવા આવ્યા હતા. તે મને તો ભાવ ખબર હોય મમ્મી, આપણે ભરાવતા હોઈએ ઘરમાં, એટલે
તે ઈ ભાઈ ભાવ કીધો ને તો હું વિચારમાં પડી મેં કીધું ભાઈ થી કઈ ભૂલ થાય છે તો એટલે કસ્ટમર હોય એને કીધું કે ભાઈ કે આટલાનો ડબ્બો આવતો હતો તો કે નહીં ભાઈ કે ભાવ વધી ગયો ઈ જ છે કે એમાં ભાવ વધી ગયો અને દીદી એક નહીં બધી વસ્તુમાં પાછો એટલે નાની મોની વસ્તુ તો ન ગણકારીએ આપણે એટલે પણ છે ને કડતો સરાય કરીને વાપરવું જોઈએ. સાચી વાત છે બોલો તો પછી હાવ નો હોય કે નાખવાનું રોગ પડે. તો ખાવ એનું જો. રહેવું પડે થોડું ધીમું ધીમું બધું. ઈ હા અતિની ગતિ ને ઈ જેવું નકર રોવાનો વારો આવે પછી. તો મમ્મી અત્યારે આપણે એમ કે કાઈ ની વાંધો આવે પણ સાચી હકીકતમાં ક્યારે દીદી અડકી નહીં, ક્યારે હા. ક્યારે ઊભું રહે, કાંઈ નથી જ નહીં. બંધ થયું હોય તો પછી શું કરવું ગેસના બાટલા તો મળતા જ નથી. અરે દીદી લખાવીએ છે નકર 2 દિવસે બાટલો આવી ગયો હોય હવે તો આ મેં લખાવ્યો છે પ્રમ દિવસનો હજી બાટલા ને કહેતા પતા ગેસના નથી બાટલા હાટો જ બધા માથોડ રોવે છે. શું કે છે? સારું છે દીદી ભગવાનની દેન ઇન્ડક્શન છે ફેસબુક યુટ્યુબ લા પહેલા ઇન્સ્ટા તો નકર એટલે બાટલા બાટલા જ છે. બાટલા. તો કોઈ પાસે એક્સ્ટ્રા બાટલો હોય તો મને પોચ તો કરજો મારે જરૂર છે બાટલાની આપણે ખુદને જ જરૂર બીજાને શું કરીએ આપણે તો દીદી જ્યારે કોરોના હતા ને તે ઓક્સિજનના બાટલાની જરૂર સાચી વાત છે. ત્યારે અત્યારે ઓક્સિજનના ગેસના બાટલા બધા બાટલા બહુ ગોતતા. અત્યારે ગેસના બાટલા બધા સાચી વાત કારણ છે કે અત્યારે ગેસનો બાટલો તો ઘર પરિવાર ખાય કે 3 ટાઈમ તો દીદી? બીજા માણસ શું કરે ત્યારે માણસમાં ઓક્સિજન ઘટી ગયું હતું. અત્યારે બધાયમાં રસોઈમાં દીદી ઓક્સિજન હા ઘટી આપણે ગયું. જો આપણે તો પપ્પાને મંગાળો કરતા આવડે છે હા. એટલે એમ છે પણ બંગલામાં ને ફ્લેટમાં ને એમાં રહેતો હોય, ત્યાં કેમ અમારે મંગાળો કરવા જાવ મંગાળો કરતા આવડે ને રાંધતાય આપણને આવડે છે. હું રાંધ્યું એ ક્યારેય નાનપણથી જ ગેસ જોયો એ બી સાચી વાત છે મારા પપ્પા કહે કે મુંજે હું કહે કે બધું આપણે કે લાકડા એવા ફાડી દે ને તો તમારે ખાલી ચા કરવી છે ને તોય થાય આપણે કેટલુંક લાકડા છે. તો સારું છે આપણે એ તો રાખ્યા આપણે કીધું, હવે ન દઈ દીધા. બધા લાકડા આકાશમાંથી બધા દઈ દીધા. સાચી વાત છે. એટલા રાખો એ કે તું કેવી ચૂલે રાંધે ને ઈ ક્યારેક રાંધે. ક્યારેક મમ્મી આવી કટોતી હોય ને વસ્તુ પડે ને ક્યારેક તો આવે. હલો દીદી સંગ્રહેલો સાપે કામ લાગે એમ જેવું છે તો વાતુના વડામાં આ કોઈ કરવા નહીં આવે ને મારા પપ્પા આવી ગયા એટલે આવી બનવાનું છે તો નહીં આવે અને ક્યારે. અમારે જો અમારું ગટુડું મસ્ત મોટું થઈ ગયું છે હવે આ તો ભાઈ શું કેરી? કેરી છે ભાઈ? કેરી છે કેરી? કેરી? કેરી ભાઈ હું ગામમાંથી તમારે હાટું લેતી આવે કારણ કે કેરી હજી અભી ઇધર નહીં મિલેગી હमें अच्छी मार्केट से હું मिलेगी નહીં જ કહું છું, અમારા સુરત બહુ સારું છે. આખો દિન કેટલા આવે બધી. આવ જવાબ તો ચાલુ જ હોય આખો દિન તો સવાર 2-3 આવે, બપોર પછી 2-3 એક બે હા. આવે. એટલે કેરી હોય સ્પેશિયલ તો કેટલી લઈને આવે. તો સ્પેશિયલ ધાણા મરચાં લઈને આવે. એવી રીતે અલગ અલગ બધા આવે. એટલે કંઈક લેવા જવાનું માથાકૂટ ન રહે. માર્કેટમાંથી લઈ કે બધા લહવ લઈ આવે. હવ લઈ આવે છે. બે ત્રણ શાકભાજીવાળા આવે પણ પછી કેરી પીતે મોંઘી હોય તોય ન લાવે. તોય નો લાવે એમ જેવું છે સારું હાલો હવે આપણે મસ્ત પરોઠા માંડી દઈએ વાગી ગયા છે 11:30 અને અમારે ભગવાનનો થાળ થાય છે રેડી કારણ કે મારે નીકળવાનું છે એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણા 11 મસ્ત પરોઠા અને દહીં ને શીરો બટેકાનું મસ્ત લચકા જેવું શાક ને મરચા બાકી નો રહી જાય અમારા ભગવાનને એટલે છાશ અને ખીચડી મોરે ને ઓહો એટલે અત્યારે આ એવું ભાણું છે કે અત્યારે ભાણું ખાઈને આમ થોડુંક આમ ઘેન વેન ચડે પણ ઘેન ચડાવવાનું છે નહીં ઘેન ચડી જાય તો બધું ઊભું રહી જાય એટલે મસ્ત ભગવાનનો થાળ બનીને રેડી થઈ ગયો છે હવે પપ્પાને ફોન કરીએ કે તમે જમવા બી આવો એકી સાથે બધા મસ્ત બપોરા કરી લઈએ એટલે જલ્દી ફ્રી થઈ જઈએ અને જો અમાર મોરલોય બોયલો અને દીદીએ ફોને લગાડી દીધો છે પપ્પાને મેં કીધું દીદી ભાણું એવું તૈયાર થયું છે ને તો ભાણું ખાય અને આખું ઘેરાવાની છે પણ આ આખું મેં ઘેરાણી તો બધું પીડું રહે જીવ અવળો જ છે. આપણે કાલે કેટલા વાગે સુતા હતા? 3 વાગે. તો અને અત્યારમાં છે ને આમ અત્યારમાં ઊંઘ ચડે. અત્યારમાં ઊંઘ ચડે છે પછી ખાઈ લેવું ઊંઘ ન હોય ને પછી ત્યારે ઊંઘ હા આવે જ. હજી તો? ઊંઘ ન હોય કે પછી હુવાય નહીં. આજ નો હોવાય ત્યારે ઊંઘ આવે એવું થાય. ન હુવાનું તો ઊંઘ જ ના આવે. એ દીદી આ તો મને વિશાલ મૂકવા આવે છે ને એટલે મને હુવા ન દે નકર તો મારા હાથે જેથી જવાનું હતું ને પેકિંગ કરવા તે હું હુઈ જાઉં પછી મમ્મી મને ઉઠાડવા આવે કે 4 વાગે ત્યારે જવું નથી કે પાર્સલ પેક કરવા એટલે એને જેવું છે નીંદર ચડી જાય પછી તો નીંદર ઉડે જ નહીં તમારી કોઈ રીતે કાંઈક આવે ને પછી થાકી હવે જાય. અત્યારે ભૂખ તો લાગી છે કે થોડી થોડી લાગી મને થોડીક જ લાગી છે જ્યુસ પીધું ને પાછું આવે. હા હા પપ્પા એટલે રસ્તામાં જ આવે. ઓકે તો બધા મસ્ત બપોરા કરી લે તો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે સ્ટોક ઇન થઈ ગયો છે બધી જ જાતના લોટ સાબુદાણા ટમેટાની વેફરો ફરફર મમરી પ્લેન વેફર ત્યાર પછી સાબુદાણા બટેકાની વેફર બધી જ જાતના સ્ટોક ઇન થઈ ગયા છે પણ મેઇન વાત ઈ છે કે સ્ટોક ઇન થઈ તો ગયા છે પણ આવતીકાલે જ બધે આઉટ ઓફ સ્ટોક થઈ જવાના છે
કારણ કે જેટલી વેફરો ઓર્ડરમાં હતી લાસ્ટ 2 દિવસના ઓર્ડર વિશાલ રાજકોટ ગયા હતી પેલા બધાને ખબર જ છે અમે પેકિંગ કરવા આવ્યા હતા ની મમ્મી તો પણ આ હજી તો મારે બની નથી રહેતી. મમ્મીને હજી તો લીલી હોય ને હજી તો ખમણ અત્યારે મમ્મી બનાવશે હો. હજી જો ખમણ અત્યારે મારે બટેટા લીધેલા પડ્યા છે, હું સાંજે બનાવે. અત્યારે મમ્મી ખમણ બનાવશે અને આખી રાત સુકાશે ને આવતીકાલે મારે બપોરે તપશે પછી પેક થાય. નહીં થાય, કાલ સાંજે પેક. કાલ સાંજે પેકિંગ થશે એટલે વિશાલ કહે કે તું જા અને બધા પાર્સલ પેક કરી દે. તો અત્યારે મેન મમ્મીએ થઈને બધા પેકિંગ આપણે કિલો 500 ના જે અવેલેબલ છે એ રીતે મસ્ત બધા પેકેજિંગ કરી લીધા છે, જેની અંદર બધાને ખબર જ છે કે વેફરો બધાએ રિવ્યુ જોયા જ છે કે ટેસ્ટમાં કેવી લાગે છે. એટલે જે અમારા ઘર પૂરતી પાછા બનાવજો બનાવશું ને એ આપણે લાસ્ટમાં બધાને હું આપી દઉં વેફર, પછી અમારા ઘર પૂરતી મારે સ્પેશિયલ 2 કિલોનો ઓર્ડર છે. જે બધા કારણ કે ખાવ અમે- ઈ કહેજો કે હું કેવું બનાવું. હા કારણ કે અમે બનાવી નથી વેફર, તમારા ભરોસે છે પછી છેલ્લે રહી ન જાય અથાણાની જેમ. અથાણા જેમ ગોળ કેરી કરીને હાવ રહી ગયા અમે. અત્યારે પહેલા ઓલી આ આખી કેરી બની કેરી આવવા મળી છે. હા આખી કેરીનું અથાણું મેઇન કે આખી કેરીનું અથાણું અત્યારે 15 દિવસ જ્યાં સુધી કેરીની અંદર જાળી ન પડે ત્યાં સુધી આપણે આખી કેરીનું અથાણું અવેલેબલ છે. તો એ પહેલા મમ્મી બનાવશે આવતીકાલે કેરી લઈને કે આખી કેરીનું કઈ રીતનું થાય છે ટેસ્ટ વેસ્ટ કરશું, આપણે વિશાલને કરાવશું અને ત્યાર પછી આપણે ઈ તમારા બધા સુધી પહોંચાડશું. તો ફિલહાલ અત્યારે મેઇન તો બધાને આપણી પ્રોડક્ટમાં ખબર જ છે કે બધી જ જાતના લોટ અવેલેબલ છે. ત્યાર પછી સ્પેશિયલી બેસ્ટ મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો. હવે મમ્મી બધા મેં કીધું એમ કિલોના પેકિંગ ચાલવા ઉપડે છે. ત્યાર પછી સ્પેશિયલી આપણી કે આની વગર બધું અધૂરું જ છે. ફરફર અને મેન આપણી મમરી આ બંને વગર આપણી બધી પ્રોડક્ટ્સ અધૂરી છે. ત્યાર પછી ખમણ અવેલેબલ છે કે જે આપણે ચેવડામાં યુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી મેન બટેકાની પ્લેન વેફર કે જે અત્યારે આપણે આજે જ સવારે 11:00માં તળી હતી. અને ત્યાર પછી રંબલ શેપની વેફર. ત્યાર પછી મેન સાબુદાણા બટેકા અને સાબુદાણા ટમેટા બંને જાતની અવેલેબલ છે. તો જે લોકોને ઇન્ક્વાયરીઝ ઓર્ડર રિલેટેડ કાંઈ પણ ડિટેલ્સ જોતી હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. હવે ફિલહાલ આપણે નીકળીએ ઘર તરફ કારણ કે એકાદશી છે જેમ કીધું એ પ્રમાણે અને મમ્મી બનાવશે હવે ખમણ. ખોલો બધું હટું આવી છે મસ્ત સરપ્રાઈઝ એ જ છે ઓરેન્જ ડબ્બો જ આમાં તો ઓલા હલવો છે કો અમેરિકન મુંબઈ હલવો મુંબઈ હલવો છે તને ભાવે મુંબઈનો હલવો આ હા મને થોડો ભાવે નહીં પણ ગળા જો કે ટેસ્ટ ન આવે એનો કે દૂધીનો હલવો હારો મને ક્યાંથી ખુલ્લે છે મને ચેક કરી હા બસ ત્યાંથી જો ઓલું રહ્યું અહીં નીચે કરો સ્પેશિયલી અમારા મોસ્ટ ફેવરિટ ઘૂઘરા પાયલ જાતી હતી મને પાયલ ઘૂઘરા ખાવા છે ઘૂઘરા ખાવા ભાઈ તમે આજે ખાવ ને આજે ને કાલ તો હું ગંદી વસ્તુ હા મેં કીધું આજ ખાઓ આ તો પછી મને ઈચ્છા થઈ ગઈ મેં કીધું ઘૂઘરો ખાવે પછી મમ્મી કે આજ કે તાર ન ખવાય હે આજ બને નહીં કા વિશાલ ક્યારે ગયા 2 દિવસ થયા ને આ બસ ઈ જ દિવસે બન્યા વિશાલ ગયા ને તે સવારે બન્યા છે મોટા તે મેં કીધું મારે ખાવા છે તો ઈ દિવસે ભૂલાઈ ગયું તો પછી મેં કીધું આજ લેતી જાઉં ને તો વિશાલ ને બધા ખાહે કાલે હું પણ ડબો જ ની હાથમાં દઉં તમે ખાતા જ અમે કોઈ દી ખાતા ન હોય અમાર વિશાલ તો ખાય વિશાલ અમાર ઘરમાં ગરમ ઉતરે ઈ ખાઈશ ત્યાં એટલે કહું છું ડબો હાથમાં જ નથી આવતું સ્પેશિયલી તો રેવા જ દીધે ભાષા ને પેલા એ હા એને બહુ ભાવે છે ખબર બહુ ભાવે. મારી કરતી જાજા એને ભાવે છે બહુ ભાવે છે પૂરા તો અત્યારે અમારે બધું એ તો મસ્ત નાસ્તા પાણી કરી લીધા છે જ્યુસ પી લીધું છે. જ્યુસ પી લીધું મમ્મી પપ્પાને એન્ડ બે બાકી છે ને? હા એને અને પપ્પાએ મારું એકનું જ બાકી છે એટલે હું રાત્રે પી એટલે અત્યારે ફિલહાલ જમણવારની તૈયારી કરશું મસ્ત કાંઈક અને અમારા રાજકોટ પાસેના સમાચાર આવી ગયા છે નીકળશે હવે ધીમા 8:30 પોણા 9 એટલે પહોંચી જાય આપણે જોઈ જાવ ને આવશે ખતમમાં તેલ ખતમ થઈ ગયું ફેસ વોશ ખતમ થઈ ગયું શેમ્પૂની કંઈક 2 પેટી જ રહી છે હવે એમ મૂક્યા જ આગળ થોડુંક રહ્યું છે એટલે કે એ પતે ને એટલે કે અમારે નીકળશું જ હવે અને આજ સન્ડે છે દીદી તો બધા એની ઘરે ગયા તે નીકળ્યા હોય બધા વધારે આજ જ કરવા તો તોય 3 દિન 2 દીમાં સ્ટોક આઉટ ઓફ થઈ ગયો મસાલા હવાર ન મોકલાયા પાછા તો મમ્મી મરચું ને બધુંય એટલે બધું સ્ટોક આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે. અને હવે હું વેફર ઘરે લઈને ન આવી એટલે મને ઘરમાં પગ દેવાનો નથી અત્યારે મમ્મી ખીજાણા હતા નો ખીજાણા તો પણ કેટલું દીદી મેં ભર્યું વ્લોગમાં મેં બધાને બતાવ્યું છે એ ભરતી હતી હું 2:30 પોણા 3 વાગ્યાની તે અત્યારે 6:30 પોણા 7 ભરાઈ રહ્યું બધું આ એવું થાય છે આપણે ધંધો કરતો એટલે ઘરનું વધારે નહીં બીજાનું કરવામાં જ રહી બીજાને કરવામાં જ રહી કાલે સાબુદાણા બટેકા સાબુદાણા ટમેટા ને બધી મેં કીધું વેફર 4-5 જાતની ઘરે લઈ આવાય પછી બલ ડબ્બો ભર્યો રે ઘરે એટલે મારે કઈ ટેન્શન નહીં પછી મારી આપણે ઓર્ડરમાં ઘટે વધે એ પછી નહીં જોવાનું હા એટલે જ ને પેલા તો ઘરનું થઈ જાય ને તો આપણે કે ઉપાધિ અમારે ગોળ કિરણ ખાનામાં એવું જ થયું હતું
અમે કીધું તું ઘરે રાખશું ગોળ કેરી. મારી મમ્મી ન્યાય એક જાતના અથાણા નથી ને અમારે ન્યાય એક જાતના અથાણા નથી. તમારે કરો ને પેલા તમારે એક કિલો ભરીને મૂકી દેવા. મમ્મીએ કીધું ઈ કે ગોળ કેરી કે આપણે હાટું બે હાટું કિલો કાઢ લેવું, ખાટી કેરી ને બધું કાઢ લેવું, કારણ કે અથાણા પછી છે જ નહીં. એટલે જ ને તમે બનાવો ને પેલા તમે ઘરના જ કાઢ લો. ઘરનું કાઢ લેવું પેલા. પછી બનાવે કરવાનું. હવે લાગી છે ભૂખ. હવે નાસ્તા પાણી થઈ ગયા. હવે બનાવીએ કંઈક રસોઈ, જમીન થઈ જાય મસ્ત ફ્રી. દીદી અમારે અત્યારથી મેનુ ડિસાઈડ કરે છે કાલ હેનું શાક બનાવજો. મમ્મી કહે કે કાલ તો કે આજ તો બાજરો તો પૂરો કરી નાખ્યો દવણું હતું. આજ તો લઈ આવ્યા હતા હું દીદી અમારે ઘર હાટું બાજરો, કારણ કે 3 દીથી બાજરો નથી ઘરમાં. એટલે મમ્મીએ એક ટાઈમ તો બાજરો બને જ પાછો. સિરિયસલી. અને બાજરો અત્યારે અમારે ફૂલ શોર્ટેજ આવી ગયા. કેમ ગેસની શોર્ટેજ છે, એમાં બાજરાની શોર્ટેજ છે. કાલ તો હવા દવણું કરીને બપોર રોટલા જ ખાવા છે. રોટલા જ શાક ખાવા છે. શેનું જ પેલા ઈ તો મેં તો હરખવાનું. તે નહીં મમ્મી કે તુંબડી એટલે મોટું બગડ્યું. મેં તો તુંબડી એમ. અરે તુંબડા શાક પપ્પા કેવું મેં બનાવ્યું હતું હમણાં થોડા દી પહેલા. બહુ મસ્ત છે, ખાધા ધરાવે. ખાધા કરે આ શું ખબર પડે. કાલે હું શાક બનાવું તમે જોજો. તમે એમ કહો કે એકાત્રા મમ્મી કહો તો પછી ઈ જ કહે કે તુંબડાનું જ બનાવી પાય. રિયા સરેકવાન શાક બનાવ્યો હતો ને તે બનાવ્યું હતું ને તો? બહુ મજા આવી. તેથી બે તુંબડાનું તમને એવું ભાવશે. હવે અમે નવી રેસીપી કીધી, અમને નહીં કહી તમને. ખાલી ખવડાવો. એટલે અમે નવી રેસીપી થ્રુ કર્યું તો પપ્પાને એટલું ભાવ્યું, મને ને મમ્મીને આમ 3 જ હતા. કા મમ્મી? બહુ મસ્ત બન્યું હતું તુંબડા તુંબડાનું. પપ્પા જો ને બપોરે તમે કીધું હતું શાક બહુ મસ્ત હતું, તમે હાટું ઓછું રાખ્યું હતું, ચોળીને ખાધું હતું. એટલે ખાવ બીજું હું તો અરે બહુ મસ્ત તમને ભાવશે. અને લોટે અમારો એવો સરસ છે તે બાજરાના રોટલા મારી કીતે એવા થાય તમને એમ થાય કે ઓહો કારીગર ક્યાંથી લઈ આવ્યા છે આ. જવું પડે તો ફૂલકા દડા. એક વડે બનાવી, મારા સાંભળો. હા. ઘર હાટુ બાજરો દળાવ્યો, લોટ દળાવ્યો હતો. બાજરો. અને એમાંય ઘેટો પપ્પા. સેલિંગમાં બી આવી ગયો. પણ મારે એટલો ઓર્ડર આવ્યો જ ને તે ઘર હાટું મમ્મી આખો ડબ્બો દળી દીધો હતો. નહીં આની પહેલા મમ્મીએ દળી દીધો હતો, ઈ બધો વયો ગયો. હું દળાવ્યો તો હું દળાવ્યો હા હતો. ઈ તો એક દીમાં વયો ગયો. અને આજે મમ્મીએ કીધું એક દીમાં. કાલે દળાવ્યો ને આખો ડબ્બો તે મેં કીધું એનો ઓર્ડર 1 કિલો નો છે આપણે થઈ રહે છે ઈ બધો સાફ કરી દે. એમાંય ઘેટો એમાં જીતો. એમાંય કિલો ઘેટો મારે. એટલે આપણે તો ભૂલી તો નથી બાજરા રોટલા ખાવાના. સાચી વાત છે. એક 10 કિલો દળાઈ લેવાનો. અરે અમે એટલું જ દળાવીએ છીએ પણ વયો જઈશ તો શું કરું. હા. તે આજે વળી મમ્મી કહે કે થોડોક દળાવો ને થોડોક તને કાલ કરી દે એમ. તો મેં કીધું વાંધો નહીં. તે પાછું જાર નહોતી ને હા એટલે ઈ પ્રમાણે જાર પ્રમાણે દળનું કર્યું હતું. જાર પ્રમાણે દળનું નહીં, કર્યું. જાર લાવીને તો પાછું વધારે આપણે જાર આપણે જાર લેતા આવ્યા 10 પણ અમારા મેઇન કારીગર જે છે ઈ જ તે ફ્રી નથી રહેતા. અમને બધું લઈ આવી દેવા, જાર બાજરો ની બધું. હળદર આપણે બધું લઈ આવ્યા. તો આજ બધું લઈ આવ્યા. આજ પપ્પાએ બધું અપાયું. કારીગરો, હા મેન માણસો. મેન માણસો કાલ આવી જાય એટલે આપણે બધું આવી જાય. ફ્રીએસ્ટ. હા અને મમ્મી કહે કે હું તો દમડા વિશાલ મને પૂછે. અંદર રે થોડીક તું આમ યાદ કરી લે. વિશાલ મને ઓના કહેતા હતા ઈ કે પાયલ તું દવણું કેદી શીખાઈ. મેં કીધું એમાં તો કઈ હોય તો નહીં. મેં કીધું પણ મેં કીધું વાર બહુ લાગે આમ. હોય તો એમાં જ હોય. દારૂ સાકરમાં જ હોય. એમની પપ્પા આમ દારૂ સાફ થયા પછી એમાં કાંઈ ન હોય. એમની આવડી જાય આપણને. આપણે સાફ કર્યા પહેલા એમાં હોય જ એમ. સાફ કર્યા પછી કાંઈ ન હોય એમાં હોય. એમની સાપ શું કહેવાય સાપ તો આવડે કરતા એમ પણ વાર બહુ લાગે. હા બસ એમ વાર લાગે. નહીં, પણ બધું કઈ હવાલ તો ન થાય ક્યારે ઘૂપડું લેવું પડે. એ ઘૂપડું એમ જ કોઈ દે. એટલે ઈ એમની ઓલું પેલા તો વીણવું પડે, પછી મમ્મી આમ ઝાટકે, પછી પાછું કાંઈક એમાં નરી આંખે જોવે બેતાળાવાળા પહેરીને. એટલે લગભગ મમ્મી મારી વાહે બેઠા હોય ને મમ્મી એટલે 8:30 વાગ્યાના બેહી ગયા હોય તો 11:30 ઊભા થાય. પાયલ ઈ તો હવે હવાલે આપણે કરીએ છીએ સાળીને હા. દળણ. પેલા તો નકરા પેલા હવાલા નહોતા, પેલા થોપડે જ ઘૂપડા જ કરતા. કરતા. ઓહો. હજી મને થોપડે આવડે દળણ કરતા. હા, હા. હેઠાવો કરવાનો, પાવટો કરવાનો. નામે પહેલી વાર સાંભળ્યા. હા. એવું મને આવડે ખરા પણ અમુક ખબર ન પડે. ખબર ઝાટકતા આવડે મને. નામે નહીં આવડતા હોય. પેલી વાર પપ્પા નામ સાંભળ્યા. હેઠાવો કરીને હા. એટલે આમ દોડવાનું, હેઠાવો કરવાનો એટલે બધા દાણા પાછળ હાથે હેઠો થઈ જાય. આવે ને. હા. નીચે છેલ્લે છેલ્લે ઝીણો ને ઝીણો કાતરી બાજરો જેવું રહે. રહેતી હોય ને ઈ રહે. ઈ તો સુપડામાં મને પીડું ખબર રહે. છે. જો, મેં અને કીધું પાવઠો ને. કરીને પાવઠો એમાં હળવું હળવું કાકરા- બધું ઉડી જાય. કાકરા અંદર રહે અને બાજરો બહાર રહી આવે. હા, હા. પાવઠો કહેવાય. એ રીતે દળણ કરવાનું. પપ્પા કે તું ઊભી રહી કે. અને પપ્પા મને ખ્યાલ હોય કે મને દોડવું આવડે છે. નટુ હા દોડવું અને આવડે. ઝાટકવું એ પછી એમાં કોઈ રજ હોય ને એને આપણે ઝાટક એટલે રહી જાય. ઝાટક તો મને આવડે છે. છે. પછી એમાં શીખવું પડે કારણ કે ઝાટક આવડે ને. ઝાટકતા આવડે, ખાતા આવડે. બીજું કાંઈ આવડતું નથી. એ ઝાટકમાં બાજરો વયો તો
એટલે હવે રિટર્ન આવતા હતા ને 4 વ્હીલમાંથી તો દવણાની કાંઈક વાત આવી એટલે મને કહે કે તારે દવણું કે કરવાના જ આવે છે કે તું કરી નાખજો કે જઈ કે હિસાબ કરીને કે કેટલું દવણું કરવાનું કે તું પછી કેટલી દવણું શીખાઈ મેં કીધું દવણા મિશાલ કે હોય તો નહીં પણ મેં કીધું વીણતા બહુ વાર લાગે એટલે મેં કીધું વીણવું પાછું મમ્મી હુપડું લે પાછું હવાલો લે એટલે મેં કીધું 3-4 સ્ટેપ છે એના અરે પપ્પા કેટલું મમ્મી નરી આંખે બધું કરે ઈ અને પછી હા તો તો અને દીદી અત્યાર સુધી અમે આઈ થિંક 1.5-2 વર્ષથી આ બધું કરીએ છીએ પણ 0 પોઈન્ટ ફરિયાદ કોઈ નથી કારણ કે દવણું જેટલું મસ્ત હોય આપણું એટલે એ રીતનું છે એટલે અમારા જો ગુણ આખી હતી એમાંથી અડધી ગુણ થઈ ગઈ છે એટલે પપ્પા કાલ પાછી આખી ગુણ લેવજો કારણ કે શું કહેવાય શિયાળો ને ચોમાસામાં તો મંગાવે જ છે મમ્મી ચોમાસામાં ખાય બધા બાજરો મંગાવશે પાછો અને બાજરો આપણે તો જો બધા મગાવે છે આપણે ખાઈ છીએ ઉનાળો એમાંથી જે ખાઈ છીએ આપણે તો ખાવાના જ છે એટલે નો વાંધો આવે પપ્પા અને બાજરો તમે આમ કેવું પડે આમ ટકોરા મારે એવો લે આવ્યા છો બહુ મસ્ત છે એમાં કાંઈ નો ઘટે હા તેવું છે એટલે પાછા કાલે આપણે પપ્પાને મોકલશું અને અમારા રાજકોટ વાસી હવે નીકળી ગયા છે તો હવે પહોંચી જશે 11:30-12 બાજુ વિશાલ ફોન કરતા હતા એટલે ફોન આવી ગયો કે નીકળી ગયા છે એવો તો ફાઇનલી આજના બ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ કાલ મળશું એક નવા બ્લોગની એક નવી સવાર સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો ને